નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો શ્રી ઉમિયાજી પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉમિયાજી મહિલા બીએડ કોલેજ જે ધ્રોલ ખાતે આવેલી છે મિત્રો, જામનગર જિલ્લામાં, જેમાં વિવિધ વ્યાખ્યાતા માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો તો નીચેના અભ્યાસક્રમ માટે વ્યાખ્યાતા જોઈએ છે, જેમાં બીએડ વિભાગ માટેની વાત કરીએ તો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો MA MCOM MSc MEd 60% તેમજ PhD અને 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોય તેવા ઉમેદવારો। ભૂગોળ માટે ઇતિહાસ વ્યાખ્યાતા માટે એક જગ્યા છે, ભૂગોળ ઇતિહાસ માટે, જેમાં MA MEd 60% સાથે તેમજ નેટ સ્લેટ PhD કરેલો હોય તેવા ઉમેદવારો। સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષા માટે વ્યાખ્યાતાની એક જગ્યા છે, જેમાં MA MEd 60% સાથે નેટ સ્લેટ PhD તેમજ હિન્દી ગુજરાતી ભાષા માટે વ્યાખ્યાતાની એક જગ્યા છે, જેમાં MA MEd 60% સાથે નેટ સ્લેટ PhD તેમજ એકાઉન્ટન્ટ BO માટે વ્યાખ્યાતાની એક જગ્યા છે, જેમાં MCOM MEd 60% સાથે તેમજ નેટ સ્લેટની PhDની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। BBA માટે મિત્રો અહીંયા વ્યાખ્યાતાની એક જગ્યા છે, જેમાં MBA 60% સાથે તેમજ નેટ સ્લેટ PhDની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો। BCA વિભાગ માટે મિત્રો વ્યાખ્યાતા માટેની એક જગ્યા, જેમાં MCA MSc IT 60% સાથે નેટ સ્લેટ PhDની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની BCA જે વિભાગ છે મિત્રો, તેમાં પણ જગ્યા છે, જેમાં BCA MCA MSc IT કરેલા હોય તેવા ઉમેદવારો લેબ આસિસ્ટન્ટ માટે અરજી કરી શકે છે। બીકોમ વિભાગ માટે એકાઉન્ટન્સીના વ્યાખ્યાતા માટેની એક જગ્યા છે, જેમાં MCOM 60% સાથે નેટ સ્લેટ PhD કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। BSc જે વિભાગ છે મિત્રો, તેમાં ફિઝિક્સના વ્યાખ્યાતા માટેની એક જગ્યા છે, જેમાં MSc 60% સાથે તેમજ નેટ સ્લેટ PhDની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। મેથ સ્ટેટિસ્ટિક્સ માટે વ્યાખ્યાતા માટેની એક જગ્યા છે, જેમાં MSc 60% સાથે નેટ સ્લેટ PhD કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિન 15માં લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલો તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજિસ્ટર AD દ્વારા ઉપરોક્ત સરનામે અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, સરનામું આપેલું છે ઉપર, ત્યાં તમારે અરજી કરવાની રહેશે। શ્રી ઉમિયાજી મહિલા બીએડ કોલેજ ધ્રોલ, શ્રી ઉમિયાજી પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત, સ્ટેટ હાઈવે બાવની નદી પાસે, ધ્રોલ, જિલ્લો જામનગર ખાતે તમારે જે તમારી અરજી છે તે રજિસ્ટર પોસ્ટ AD દ્વારા કરવાની રહેશે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।